પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનું બેવડું વલણ સામે આવ્યું છે। ડિગ્રી વગરના ડોક્ટરને લઈ કિરીટ પટેલ જાણે કે કન્ફ્યુઝ હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ બોગસ ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરી, પક્ષાપક્ષી વગર બોગસ ડોક્ટરોને કડક સજા કરો તેવું કહ્યું। બીજી બાજુ ડિગ્રી વગરના ડોક્ટરોનું સમર્થન કર્યું। અમુક લોકો ભણેલા નહીં ગણેલા હોય છે તેવું કિરીટ પટેલે કહ્યું। ભણેલા નહીં તેવા અનુભવીને માન્યતા આપવી જોઈએ, લેખિત પ્રેક્ટિકલ પરીક્ષા લઈને માન્યતા આપવી જોઈએ તેવી રજૂઆત તેમણે કરી। કિરીટભાઈ ડિગ્રી વગરના ડોક્ટરની બોગસ જ કહેવાય। અનુભવના નામે ડિગ્રી વગરના ડોક્ટર આખરે શું કામના? લોકોના જીવ બોગસિયા ડોક્ટરના હાથમાં શું આપવા માંગે છે તે સવાલ અત્યારે થઈ રહ્યો છે। ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, આમાં કિરીટ પટેલ ક્યાંક કન્ફ્યુઝ થઈ ગયા છે બોગસ ડોક્ટર બાબતે? કન્ફ્યુઝ એટલે તો આ જે સમાચાર આવે ને વિકાસ, એટલે તો પહેલાં તો હસવું આવી ગયું કે કિરીટભાઈને કરવું શું છે સમજાતું નથી, નક્કી નથી કરી શકતા। એક બાજુ કહી રહ્યા છે કે ભાઈ બોગસ ડોક્ટરો છે એમના ઉપર કાર્યવાહી કરો, અને પાછા અમુક છે ભણેલા લઈને ગણેલા। અરે સાહેબ, કોઈક પ્યુન પટ્ટાવાળો હોય ને દવા 2-5 જગ્યાએ આપી દે તો એનો મતલબ નથી કે એની પ્રેક્ટિકલ પરીક્ષા લેવી પડે, પરીક્ષા લેખિત પરીક્ષા લઈને એને પાસ કરીને ડૉક્ટર બનાવી દેવાય। કયા આધારે એની પરીક્ષા લેવી અને શું લેવું એ તમે સાહેબ જરા વિચારીને તો બોલો। એક ધારાસભ્ય છો અને તમે ડબલ સ્ટાન્ડર્ડ તમારું નિવેદન આપો છો। એક તો તમે કહો છો કે ડિગ્રી વગરના ડૉક્ટરો જીવ સાથે ચેડા કરે ને એને તમે કાર્યવાહી કરો, તો તમે જેને બનાવવા માંગો છો એ શું કરશે? પ્રેક્ટિકલી જ્યાં સુધી શીખે ને દવાનું નોલેજ ના, એટલે આ તો એમ કહેવાય કે અત્યારે જે બધું ભણતર ડૉક્ટરો માટેનું છે એ તો બધું તો પછી વ્યર્થ થયું એવું થયું ને। ગણેલા તો ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે આપણે પણ વાત કરીએ કે દાદીમાના નુકસાઓની વાત કરીએ તો શું કાલ ઉઠીને હું એમ કહું કે ભાઈ મારે ડિગ્રી જોતી, દાદીમાના નુકસાન આયુર્વેદિક ડૉક્ટર મને બનાવી દો, મને ઓઘડિયા ચોઘડિયા કરતા આવડે છે, ઉધરસ થઈ હોય તો કે હળદરવાળું દૂધ પીવડાવી દો એટલે મટી જશે, મધ સાથે આ ચટાડી દો એટલે કે શરીર ઉતરી જશે। એટલે હવે શું મારે ડિગ્રી લેવી હોય તો કે આયુર્વેદિક ડૉક્ટર તો કે ભાઈ ઓઘડિયા અને દાદીમાના નુકસાન છે મને આવડે, હું પરીક્ષા આપી દઉં, હું ડૉક્ટર બની જાઉં। કિરીટભાઈ, આવું ના હોય। તમે ધારાસભ્ય છો, થોડું સમજી વિચારીને બોલો તમે શું કહેવા માંગો છો, કારણ કે ડૉક્ટરની વાત કરી રહ્યા છો તમે, અને ડૉક્ટર એટલે એક એવો વિભાગ, એક એવી સંસ્થા, એક એવું વ્યક્તિત્વ કે એને કોઈ વ્યક્તિ સાથે રમવાનું નથી, એ રમકડું નથી, એને દર્દીના સમસ્યાઓ, દર્દીનું દર્દ, એને શું તકલીફ, એનું નિદાન કરવાનું છે। આ તો કંઈ ગેરેજમાં પડેલી ગાડી નથી કે એમાં 2 પાના પકડ ફેરવો ને ઓઇલ નીકળી જાય પાછું નવું ઓઇલ નાખો। એટલે કિરીટભાઈ આવું ના હોય। એટલે વિકાસ, મને એવું લાગે છે કે એમને એવું લાગે છે કે દર્દી હોસ્પિટલમાં જાય એટલે કે પેલી ગેરેજમાં ગાડી પડી હોય ને કે પાના પકડ નાખીને આમને તો સ્પેર પાર્ટ જ બદલવાને બીજું શું હોય। એટલે એવું ના હોય કિરીટભાઈ, તમને ખબર ના પડતી હોય તો થોડું તમારે કદાચ મને લાગે છે અભ્યાસની જરૂર છે, અધ્યયનની જરૂર છે કે તમે ગણેલા ડૉક્ટરોને પ્રેક્ટિકલને લેખિત પરીક્ષા લઈને ડૉક્ટર બનાવી દો, તો પછી આ બધા ડૉક્ટરોનું જે ભણતર છે જે બનાવવામાં આવ્યું છે, BHMS હોય, BAMS હોય, MBBS હોય, MD હોય, ન્યુરોલોજિસ્ટ હોય, ગેસ્ટ્રોલોજિસ્ટ હોય, આટલા બધા ડૉક્ટરનો તો અલગ અલગ વિભાગ આવે છે। હવે એ તમે બનાવવાનું કરો છો તો પછી એમને કઈ ડિગ્રી આપી અને ક્યાં સ્થાન આપ્યું એ સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થાય। એટલે ખૂબ બેવડું વલણ એમનું કહેવાય અને ડબલ સ્ટાન્ડર્ડ કહેવાય, સાથે કન્ફ્યુઝ કરતા પણ મને તો આ વાતને લઈને જ વિકાસ છે હસવું આવી રહ્યું છે। બિલકુલ, આભાર ઉમંગ, અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ।